જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નોરતું બેઠું છે, પડવો છે એટલે, અને નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયાવા છીએ વાડીએ. એ તો તમને ખબર જ છે. એટલે આજમાં તો જો પાછા વૈયાવા છીએ વાડીએ અને પોટલું બાંધીને હું કામ આવ્યા. આપણને છે ને કાલે રોપે દગો દીધો, અને એટલે આપણે છે ને આજે જે ઘટ્યું ને એ લસણ સોંપવાનું છે. અને આ પોટકામાં છે ને આપણે લસણ બાંધીને આવ્યા છીએ. અને વાડીએ આવીને કંઈ ફોલશું, નકર ફોતરા બધે ઉડે. અને કેવું લસણ છે એ બતાવું. આપણે બીનું રાખેલું છે એ રોપવાનું છે. કાલમાં અધૂરા કેરા હતા, એમાં રોનક વાડીની કાંઈ ઘટે નહીં એવી. અને અહીંયા જો 3 કેરા પાયા ને ત્યાં લાઇટ વહી ગઈ હતી. એમાં એવું છે કે ઓલો શેઢાનો કેરો હતો ને એ રોપવાનો બાકી હતો. 3 દાળિયા ઓછા આવ્યા હતા. અને આપણે છે ને પછી બેને એક ભેગી રહી હતી, અને દાળિયા ઓછા આવ્યા એટલે, નહીંતર તો બધાય કેરા એકારે હાલા જાય ને એમ જ દાળિયા કર્યા હતા. પણ હવે ટેમ્પામાં દાળિયા આવે ને એનું એમ જ થાય. વાડીએ પોગે ત્યારે ખબર પડે. અને અત્યારના પોરમાં ફરતી લોકેશન, વાતાવરણ, અને શાંત વાતાવરણ છે અત્યારમાં. જુઓ, મસ્ત મજાનું હો, કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. તો ચાલો ફેમિલી, આપણે ફટાફટ લસણની પોટકું છોડીને મંડીએ. ફેમિલી, આપણે કરી નાખ્યો છે લસણનો મસ્ત મજાનો ઢગલો. અને આ છે આપણું લસણ, અને લસણ છે આપણું દેશી. જો આવી રીતનું છે. અને રોપાણની તૈયારી કરવા માંડીએ હવે લસણની. તો ચાલો ફેમિલી, એવું છે. અને લસણ બધું છે ને આપણે હવે ફોલવા માંડીએ તડકાના. અને આવા ગાંઠિયા છે કાંક લસણના, જુઓ. તો ચાલો ફેમિલી, છે ને આ ફેમિલી છે ને 1-1 કિલો હું 1.5 કિલો છે આ લસણ. અને હજી તો અહીં ટકરો પડ્યો છે, એટલે એટલું લસણ છે ને આપણે ફટાફટ ભાંગવા માંડીએ અને સોંપી દઈએ. અને કાલમાં જો ઓલું નાખ્યા હતા ને તે અત્યારે લેડિયું હવાથી ખાચ્યું છે, જો બધા ખાઈ ગયું. અને આ બાજુ હજી ટકરો પડ્યો રોટલાનો. તો ચાલો ફેમિલી, એવું છે ને ફટાફટ મંડી ભાંગવા. અને આ લાવ્યા છે આપણે ધાણા મસ્ત મજાના. તો આ ધાણા છાંટી દેવાના છે આપણે, એટલે ફટ આપણે ઘરની ધાણા ભાજી થઈ જાય. અને બાકી તો અત્યારમાં જો પવન છે ને ડુંગરાદો છે. તો અને પહેલાં તો બધાયને પહેલું નોરતું બેઠું, એટલે નોરતાની બધાયને હાર્દિક હાર્દિક શુભકામના. અને એવું છે ફેમિલી, બહુ સરસ છે અત્યારમાં કબૂતરા. સૂટ ઉતારવા માંડી ત્યાં તો યાદ રહે. એટલે આપણે લસણ સોંપવાનું કરી દીધું છે શરૂ. અને આપણે તમને ખબર જ છે કે આપણે કેટલા કેરા ઘટ્યા છે. એ આપણે કાલના વ્લોગમાં કીધું હતું કે આપણે જો એટલા કેરા ઘટેલા છે. અને ઉર્મિલાબેન જવો, ઉર્મિલાબેન આપણે છે ને લીટી ઉગાડે છે. હા, નવીન લસણ સોંપે છે. એમાં એવું છે કે દાળિયા બધા અહીંયા દાળી સુકવતા હતા ને તે બધા અહીંયા ભેગા થઈ ગયા હતા. અહીંયા ધોર્યો છે જો એટલા કેરા જ આપણે ઘટ્યા છે. 7 જોડી હોય ને તો થઈ રહે. પણ હવે કોઈ વાંધો નહીં, એટલો રોપે દગો દીધો તે કોઈ વાંધો નહીં. એટલું આપણે લસણ કરી નાખીએ, લીલું લસણ વહેલા ખાવા થાય એ માટે. બાકી અત્યારનું લસણ છે ને બહુ કાંઈ ઉજરે નહીં. દેવ દિવાળી સિવાય લસણ ન ઉજરે. ભૂરવાની ફટકી હોય ને, આપણે આ કાંજીનો રોપ છે ને એ રોપીએ ને એ ટાઈમે તે આપણે લસણ તોય તે દી ન રોપી, કેરો પડ્યો રહેવા દઈને પછી રોપી પાછળથી. તો 1 કેરો જો રોપી દીધો છે. અને બીજા કેરામાં બેન જો ઘાયું બનાવે છે. જો લસણ તો આપણે ફેમિલી, આપણું દેશી લસણમાં કાંઈ ઘટે નહીં એવું કળ્યું છે. એટલે આ સ્પેશિયલ આપણે છે ને રોપવા માટે જ રાખ્યું છે. તો એટલું આપણે છે ને ગાંઠિયા ભાંગી નાખ્યા છે ને એટલું રોપી દીધું છે. હવે આ એટલું બાકી છે, આ 1 કેરો બાકી છે. એટલે સુધી જુઓ, અહીંયા ધોરિયો આવી ગયો આપણે. જો આ છે ધોરિયો. જો ખેડૂત થવું હોય એ કાંઈ રેઢું નથી પણ
તો જુઓ બેનને છે ને આપણે ખેતી કામ બહુ ગમે છે. જુઓ જો કેવી મજા આવે જો. ચાલો ફેમિલી, આપણે તો પાછા ઘરે વહી ગયા હતા અને જમી કારવીને પાછા આવ્યા. લસણ સોંપી દીધું, થોડુંક બકાલું રોપી દીધું અને પછી પાછા આવ્યા આપણે ઘરેથી. અને સવારની લાઇટ નથી, આપણે પાવાનું હતું. અને અત્યારે જો ફેમિલી લાઇટ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ ને મોટર ચાલુ કરી દીધી છે. બાકી 2 દિવસ લાઇટ કવરાવતી કા સ્ટાર્ટરમાં તકલીફ હતી, એક કોઈલ નાખવી પડી અત્યારે. હા, કોઈલ નાખી દીધી, કાલ શરૂ કરી પણ તરત બંધ થઈ ગઈ હતી. પછી ઉછુન પપ્પા છે ને ગામમાં ગયેલા હતા, પછી પાછા આવીને શરૂ કરી. ત્યાં લાઇટનો સમય પૂરો થઈ ગયો એટલે પછી અત્યારે આવીને એક કોઈલ નાખી અને લાઇટ અત્યારે આવી છે 4 વાગે. આપણે આમ હાથીકુર નાખી હતી શરૂ થાય. પછી મને એમ થાય કે આમાં કોઈલ વહી ગઈ એટલે પછી અત્યારે 200 રૂપિયાની કોઈલ લાવ્યો ને અત્યારે નાખી એટલે તરત ટાટર ચાલુ કરી દો, ટ્રક દિન ચાલુ થઈ જાય. હા, તરત શરૂ થઈ ગઈ. એવું છે. અને ચાલો ફેમિલી, હવે આપણે પાણી વાળવા માંડીએ. સાટા આવે છે. હા, વરસાદે શરૂ છે. તો અને ફેમિલી ચાલુ વરસાદે આપણે પાણી પાવાનું શરૂ છે. જુઓ વરસાદ તો શરૂ છે પણ આને પાવું જ પડે આપણે, એમાં તો કાંઈ હાલે જ નહીં. તો આપણે મંડી પાવા આવે અને એટલે ધોરિયો પોગી ગયો છે પાણી. તો ચાલો ફેમિલી, અત્યારે છે ને 6 વાગી ગયા છે ને આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને હજી છે ને આ 4 કેરા પાવાના છે ને ત્યાં લાઇટ વહી ગઈ એટલે હવે જાય છે ઘરે. જુઓ ફરતી વ્યૂ, જુઓ પંખો કેવો મસ્ત મજાનો ફરે છે. અને દીએ પણ આથમમાં ગયો છે. આજ દીએ બતાય છે. મહુવા તો વરસાદ છે એમ કહેતા હતા, ભાઈનો ફોન આવ્યો તે કે મહુવામાં વરસાદ છે શરૂ, અને ત્યાં તો કાલે હતો શરૂ. ચાલો ફેમિલી, આપણે છે ને ઘરના રસ્તે ચડી ગયા છીએ ને આજ તો આપણે બે હાલીને જવાનું છે. 4 કેરા છે તે લાઇટ વહી ગઈ હતી પણ પાછી આવી ગઈ એટલે આપણે હાલીને જવાનું છે. ને દી કેવો બતાય છે, એમાં ગયો છે સરસ મજાનો. અને પ્રકાશ પણ બહુ આપે છે દી. જુઓ આપણે એટલે પહોંચી ગયા છીએ અને અત્યારે લોકેશન પણ એકદમ ગજબનું હાઈ ક્લાસ. સીધા આમ જવો, હજી તો બહાર હતી ને જતો રગા રગ કરવા માંડીને આપણે મઠ પાસેથી ફોન કરતા થયું છે પપ્પાને કે હું પહોંચી ગઈ સવાલીને આવી તે. અને આવતા વેચો બેનને સોડા છે અને દોઈ લઈએ હવે ફટાફટ. તો ચાલો ફેમિલી, આપણે ભેંસ દોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને કિશુબેન કીટુબેન હજી હમું જોવે છે, મમ્મી મમ કરવા કારે લઈ જાય એમ. જો એને દૂધ પીવરાવી લીધું છે, એને ભેંસ દોઈ લીધી છે. અને અત્યારમાં તો ઊંધિયું બને છે બેને. જો કેળાને એવું કાપી લીધું છે, કેળ પડી ગઈ છે, અહીંયા લૂમ પડી છે આખી. કેળ જ બહુ ઊંચું થાય ને તે કેળ પડી ગઈ છે લૂમવાળી. ઓલી બાજુ 2 ટેકા મેક્યા છે, એ રે કેટલા દી જોઈએ હવે. અને આ તો જો પડી ગઈ. તો જુઓ ફેમિલી કેટલા ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત મજાના. જુઓ સરસ મજાના. પણ હવે પડી ગઈ તો શું કરવાના કયો. તો છે ને અત્યારે બહાટી મઢે બોલે છે એટલે કોપીરાઇટ આવવાની શક્યતા. તો રસ્તે આપણે ખડા બતાવી હતી એમ ફર્સ્ટ ક્લાસ ખડાવું નીકળ્યું છે અને મઢે બહુ વાગે છે ને એટલે કોપીરાઇટ આવવાની શક્યતા. ચાલો ફેમિલી, ત્યાં આપણે કોપીરાઇટ આવે એમ હતું એટલે વાડીમાં વી આવ્યા છીએ. અને વાડીમાં કઈ વાડીમાં આવ્યા એ તો તમને ખબર જ હશે. આપણે આપણી રીંગણીવાળી વાડીમાં વી આવ્યા છીએ. અને 3 દિવસ પહેલાં આપણે ચોળી સોંપીને એને હારું કેવી સડી ગયું. હારું કેવી સડી ગયું છે એ હું આજ નહીં બતાવું, પછી તમને બતાવી. મસ્ત મજાની ઉગી ગઈ છે, જવો તમે જોઈ લો. અને પછી આપણે એક દિવસ આવશું ને ત્યારે બતાવશું. અને કૂતરા જવો કેવા રીંગણીમાં બેઠા છે. તો થોડોક વ્યૂ બતાવી દો આપણે ઘરેથી. મસ્ત મજાનો સરસ મજાનો રીંગણીનો જવો આવી રીતનો છે. અને રીંગણીમાં દવા છાંટવી હતી પણ હવે વાડીએ પાવાનું હતું એટલે છાંટવાનો ટાઈમ ન. ચાલો ફેમિલી, અને કાલનો વિડીયો છે ને આપણે અપલોડ કર્યો પણ સાંજે અપલોડ છો નહીં. એ તો હું હાવ કહેવાનું ભૂલી જ ગઈ આખા વિડીયામાં કે સાંજે અપલોડ છો નહીં. અને વિડીયો આપણો છો ઠેઠ સવારે અપલોડ છો. અને સવારે એ તે ફોન ખોલ્યો ને હું કહું હજી અપલોડ નથી છો. પછી જોયું ને ત્યારે ખબર પડી. અને જો આ છે આપણી ફર્સ્ટ ક્લાસ સોળીની ઓળિયા. અને મસ્ત મજાના રીંગણીના ઓળિયા પણ સરસ થઈ ગયા છે. અને કોળ બહુ સરસ આવવા માંડ્યો છે હવે. પણ પછી એક દી સાઈન આપણે વિડીયો લેશું. અત્યારે કોપીરાઇટ આવે ને એટલે હું વાડીમાં વહી આવીશ. અને
ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.